ભરૂચમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા ભાજપના જ નેતાઓ પર વરસ્યા છે। ભાજપના કેટલાક નિર્ણયો અને કાર્યપદ્ધતિ પર મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા। આંતરિક મતભેદો ખુલ્લેઆમ સામે આવતા રાજકારણમાં હલચલ મચી છે। મનસુખ વસાવાએ કાર્યકરોની અવગણના થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। જમીની સ્તરના પ્રશ્નો પર ધ્યાન આપવું જરૂરી છે। અગાઉ પણ મનસુખ વસાવા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે। ધંધા કેસા એ છે? અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું ને તમને જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાબુ એટલું સમજી લેજો, મને કોઈ નુકસાન નથી ને આ વિષય શું છે કોઈ વખત જાહેર સભામાં કઈ લોકો એમના પર થૂકશે। આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાના હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય। લોકોને ખબર નથી પડતા શોપિંગ ના આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવ્યું છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે। આપણે એ ચલાવવાનું છે। મનસુખ વસાવા કોઈ દિવસે નહીં ચલ્યું। પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ।